અને ગીતાજીની અંદર પણ અર્જુન ભગવાનને પૂછે છે કે ભગવાન, દરેક વ્યક્તિ પાપ કર્મ સાથી કરે છે, તમારા ભક્તિની નજીક નથી આવતો ને દરેક વ્યક્તિ પાપ કર્મ શેનાથી કરે છે? ત્યારે પરબ્રહ્મ પરમાત્માએ અર્જુનને જ્ઞાન આપેલું છે કે દરેક વ્યક્તિ કામથી, એનામાં જે કામના પડેલી રહી છે એ કામનાથી વ્યક્તિ પાપ કર્મ કરે છે. વ્યક્તિનામાં જ્યારે કામ જાગે છે, એને મહત્વાકાંક્ષા જાગે છે, ત્યારે એ કામનાથી એનામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. અને કામનાથી જે ક્રોધ ઉત્પન્ન થાય છે એનાથી એની બુદ્ધિ વિસ્મૃત થઈ જાય છે, સ્મૃતિનો નાશ થાય છે. અને જ્યારે સ્મૃતિનો નાશ થાય છે ત્યારે એનામાં અજ્ઞાનતા ઉત્પન્ન થાય છે. અને અજ્ઞાનતાના ઉત્પન્નના કારણે કામને વશ થઈ જે એ કાર્યો કરતો હોય છે એના કારણે પછી એ પાપ કર્મ કરે છે. અને આ પાપ કર્મનું આશ્રય સ્થાન હોય તો એ મન અને બુદ્ધિ છે. જો વ્યક્તિ મન અને બુદ્ધિને પોતાના નિયંત્રણમાં રાખે અને એમાં કામનો પ્રવેશ ન કરવા દે, ક્રોધનો પ્રવેશ ના કરવા દે, લોભનો પ્રવેશ ન કરવા દે, તો એ મારી નજીક છે.